ફેસ પર ગ્લો લાવવા તેમજ ત્વચાને સ્વસ્થ બનાવવા માટેના કેટલાક ઘરેલું ઉપચાર જોઈએ, જેમાં પહેલું છે રોજે રોજ મોંને સાફ રાખવું તેમજ ત્વચાને ઠંડા પાણીથી ધોવી જોઈએ, જે આપણા ફેસને તાજગી આપે છે. બીજું છે ટામેટાનું જ્યુસ. ટામેટામાં વિટામિન સી તેમજ એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા હોય છે, તેથી ટામેટાના જ્યુસને ચહેરા પર લગાવીને 10-15 મિનિટ રાખી પછી ચહેરો ધોઈ શકાય છે. ત્રીજું છે મુલતાની માટી. મુલતાની માટી સાથે થોડી ગુલાબની પત્તીઓ તેમજ ન્યારો પાણી મિક્સ કરીને માસ્ક બનાવો. આ માસ્ક ત્વચાને સફેદ બનાવે છે તેમજ પિગમેન્ટેશનને ઘટાડે છે. ચોથું છે મધ અને લીંબુ. મધ અને લીંબુનો રસ અથવા તો પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાને ગ્લો આપે છે. પાંચમું છે દૂધ અને માખણ. દૂધ અને માખણનું મિશ્રણ કરી ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા હાઇડ્રેટ રહે છે, જે ચહેરાને ગ્લો આપે છે. છઠ્ઠું છે ફળોનું મિશ્રણ. પોપૈયા અથવા તો કેરી જેવા ફળોના રસને ચહેરા પર લગાવવાથી સ્કિનની સ્વચ્છતા જળવાઈ રહે છે તેમજ ગ્લો માટે ઉત્તમ છે. સાતમું છે વધારે પાણી પીવું જોઈએ, કેમ કે યોગ્ય હાઇડ્રેશન કે જે ચહેરા પર ગ્લો લાવવા માટેનો મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે. મિત્રો, રોજબરોજ આ ઉપચારને અપનાવવાથી તેમજ સ્વચ્છતા જાળવવાથી ચહેરામાં નેચરલ ગ્લો લાવવો શક્ય છે.